અહીંયા બાજુમાં તમારે નંદાસણ ગામ છે આ ઉત્તર ગુજરાતમાં. ત્યાંના ભૂલા ભગત નામ એવા જ એના ગુણ. જગતનું બધું ભૂલાય પણ ભગવાન ન ભૂલતા હો. આ પાછા આમ ભૂલા પણ જગતનું બધું ભૂલી જાય પણ ભગવાન ભૂલતા નહીં. ભગવાન અખંડ સંભાળતા. એક વખત એને એમ થયું કે મારે ભગવાનના દર્શન કરવા જાવું. તે તપાસ કરી પૂછ્યું કોકને કે ભગવાન અત્યારે શ્રીજી મહારાજ ક્યાં છે? મહારાજ મનુષ્ય આકૃતિ આ પૃથ્વી ઉપર વિચરતા હતા. ત્યારે કે મહારાજ તો અત્યારે ઠેઠ કચ્છમાં ભુજનગરમાં છે. તો કે મારે એના દર્શન કરવા જાવું. અરે ન જવાય, ગાંડો થયો, બહુ છેટું છે. એવા કાંઈ રસ્તા નહોતા. મહારાજને રામાનંદ સ્વામીના દર્શન માટે આકડા થયા તો મુક્તાનંદ સ્વામી કે ના, રણ રસ્તો આકરો છે, પેલા આવા પુલ કાંઈ નહોતું. માટે ગુરુ આજ્ઞા કરે તો જવાય, એમને જવાશે નહીં. પત્ર લખીને રામાનંદ સ્વામીએ ના કીધી કે નહીં. પણ આ તો હવે ભોળા ભગત હતા. બીજા હરિભક્તો કે એમ ન જવાય. તો કે ન, હું જવાય, મારે તો જવું જ છે દર્શન કરવા. ઉપડી ગયા. અરે પણ કોને ભેગો કોક હથવારો? કાંઈ મારા બેડા ભગવાન છે ને. એ કે મારા બેડા ભગવાન છે. હવે હાવ એવા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પરચા પ્રકરણમાં આ વાત લખી છે. એવા ભોળા ભગત કે ઉત્તર પશ્ચિમ દક્ષિણ આ કાંઈ એને ગમ ન પડે. આ ઉત્તર દિશા કહેવાય કે આ દક્ષિણ દિશા કહેવાય. હવે એ ભુજના રસ્તે કેમ હાલે? જાવું તો ભુજ ને, હાલે રાજસ્થાન બાજુ. કચ્છમાં જાવું તો આ બાજુ હાલે રાજસ્થાન બાજુ. પણ ભગવાનને થયું આ મારો ભોળો ભગત છે, મારા દર્શન કરવા નીકળ્યો છે, પાછું નો કાંઈ બાથું લીધું, નો કાંઈ. અને નિષ્કુળાનંદ સ્વામી કે માંગી ખાય એવી એ ગબ નહીં, નહીંતર ઘણા હોશિયાર હોય. હા, યાત્રામાં નીકળ્યો ક્યાં નીકળે, જય શ્રી કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ કરીને કાંઈક ન હોય તો મિત્રતા કરીને માંગી લે. પણ આ એવો ભોળો કાંઈ ગમ જ નહીં. એવો ભગત તોય કાંઈ બાથું બાથું ભેગું લીધું નહીં અને ઉપડી ગયો. ભગવાનને થયું આ મારો ભગત છે, મારા ભરોસે મારા દર્શન કરવા આવે છે, તો મારે એની લાજ રાખવી પડશે. મારે એનો આશરો, જેને જેનો આશરો તેને તેની લાજ. અને મધ્યના 28ના વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય ને તો એ ભગવાનના ભક્તનો પણ હું મહારાજ કે ભક્ત છું અને એની ભક્તિ કરું છું. આવા શબ્દ વાપર્યા ભગવાન કે ખરેખરો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ભક્તનો હું ભક્ત છું ને એની ભક્તિ હું કરું છું. અને આવો જેનામાં ગુણ ન હોય એમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. અને જેને ભગવાનને રાજી કરવા હોય એને મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા કરવી, એના જેવો બીજો કોઈ ઉપાય નથી. અને છેલ્લે વચનામૃતમાં મહારાજે એવું કીધું કે આ વાત અમે જે કરી છે ને એ વેદ પુરાણ ઇતિહાસ જેટલા શાસ્ત્ર માત્ર છે ને એના શબ્દ માત્રો, ભગવાને કીધું શાસ્ત્ર માત્ર એટલું ન બોલ્યા, પણ એ શાસ્ત્રના શબ્દ માત્ર સાંભળીને સારમાં સાર કાઢીને આ વાત કરી છે. અને આ વાત તો જીવન દોરી રૂપ છે, પરમ સારનું પણ સાર છે અને રહસ્ય રૂપ છે. આવી વાત ભગવાને એ મધ્યના 28મા વચનામૃતમાં કરી છે. તો એ વાત મહારાજે કરી છે, એ પોતાના જીવનમાં તાદૃશ્ય દર્શાવ્યું છે. એ આ ચરિત્ર ઉપરથી આપણને જણાશે. તો આ ભોલાભાઈ નંદાસણના નીકળી પડ્યા. ભગવાનને થયું મારા ભવો ભોળો ભગત છે, તો મારે એની ખબર રાખવી પડશે.
ભગવાને શું કર્યું? બ્રાહ્મણનું રૂપ લીધું. સ્વામીજી કહેતા આપણે સાચા ભગવાનના ભક્ત થાય, ભગવાન હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી, દીઠી રે. સ્વામી ઘણા કહેતા જજનું રૂપ લીધું, ટીટીનું રૂપ લીધું, એના કામ કરે. ભરવાડના રૂપ લે ભગવાન ભક્ત માટે, રસ્તો ભૂલી જાય તો. આજે ભગવાને બ્રાહ્મણનું રૂપ લીધું અને બ્રાહ્મણનું રૂપ લઈ અને આવ્યા. ને ઓલા ભગત ને, અરે ભગત કઈ બાજુ? પટેલ. હું નામ? અરે ભૂલો. અરે પણ કઈ બાજુ ભૂલા ભગત? આ બાજુ ક્યાં નીકળે? અરે કચ્છમાં જાઓ. અરે કચ્છમાં? તમે રસ્તો જોયો છે? હવે એ તો ભગવાન મારા ભેડા છે ને. અરે મને તો એમ કે તમે એકલા નીકળી. અરે એકલો હું થોડો નીકળો, હું તો કાયમ ભગવાનને ભેડા રાખીને નીકળું છું. મને ભગવાન પહોંચાડી દેશે. અરે ના ના ભગત, તમે એમ ન કરો. હાલો, તમને મને ભગવાને જ મોકલ્યો છે એમ માની લ્યો. હું હારું લ્યો, મારે હથવારો મળી ગયો. હું હથવારો ગોતતો હતો. કચ્છમાં મારા યજમાન છે, એને મારે જવાનું છે, તો તમે હાલો મારા ભેડા. ભગવાને ભેગું ભાથું લીધું હતું, સુખડીને પાણીની બતકને. આણે તો કાંઈ લીધું નહોતું. બધું માથે ભાર ઉપાડીને ભગવાન ભૂલા ભગત ભેગા હાલે. અરે પણ તમે મને પછી ક્યાંક ખોટે રસ્તે જ નહીં. અરે હું બ્રાહ્મણનો દીકરો છું, તમે મારા ઉપર વિશ્વાસ રાખો ને હાલો. તો કે હાલો. અને પછી આ રીતે રસ્તે ચાલ્યા. રસ્તામાં ક્યાંક ઝાડ આવે, વિશ્રાંતિ કરે. ભૂલા ભગતને પૂછે કાંઈ જમવાનું? તો કે આ એ ભગવાનનું ભજન કરું છું, મને તો કાંઈ ચિંતા નથી. તો વળી સુખડી કાઢીને જમાડે, પાણી પાય. અરે ભગવાન એના પગ દાબે, ભગતના પગ દાબે, વિચારો. અને ભગવાન એવી રીતે ભગતની સેવા કરી, આખે રસ્તે સેવા કરીને પછી એમ કરતા કરતા ઠેઠ ભુજનગર પહોંચાડ્યા. ભુજમાં જઈને મહારાજ કે બ્રાહ્મણ રૂપે કે હવે કઈ બાજુ તમારા ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? અરે આ ભુજમાં, પૂછી પૂછીને પહોંચી જઈશ. ના ના હાલો, હું તમને પહોંચાડી દઉં. અને એમ કરતા ઠેઠ ગંગામાં મલની મેળીએ લઈ ગયા. અને ત્યાં પછી ભગવાન કે હવે જો આ મેળી ચડીને જાઓ. અને ત્યાં ભગવાન બેઠા છે, એટલે હવે મારે ઉતાવળ છે તે હું જાઉં. ત્યાં ભૂલો કાંઈ આભાર બાભાર માનવાની વાત તો બાજુ ઉપર. હારા કે આના નસીબમાં નહીં હોય, અહીંયા સુધી આવીને ભગવાનના દર્શન કરવા નથી આવે, આના ભાગમાં નહીં હોય. હારો કે જાઓ તો બીજું હું તમે. અને એ તો ઉપર ગયો ને ભગવાન ને જોઈને એને તો આનંદ આનંદ મંડ્યો, દંડવત કરો. અરે મહારાજ કે, અરે ભૂલા ભગત તમે? હા મહારાજ, મને ઈચ્છા થઈ દર્શન કરવા. અરે પણ કેવી રીતે અહીંયા પહોંચ્યા? અરે ભગવાન, હું તો તમારા ભરોસે હાલી નીકળ્યો હતો ને એક બ્રાહ્મણ મળી ગયો, પહોંચાડી દીધો. તે ભગવાને જ્યાં જ્યાં જેવી રીતે જે રસ્તે આમાં જ્યાં જ્યાં જે બન્યું હતું, જ્યાં રોકાણ કર્યું ને બધી વાત કીધી હો, કે આ જગ્યાએ અહીંયા બેઠા હતા ને આમ સુખડી જમ્યા ના કરે. હા મહારાજ, હા મહારાજ. મહારાજ તોય આ ભગત સમજ્યા નહીં કાંઈ. એટલે મહારાજ કે તો અમે જ હતા, તમારી રસ્તામાં સંભાળ રાખતા આવ્યા હતા. ત્યારે આ ભગત કે મહારાજ તમે ન રાખો તો અમારી સંભાળ બીજું કોણ રાખે? કે લ્યો અમે તો તમારા ભરોસે જઈએ, કે તમે અમારી સંભાળ નહીં રાખો તો બીજું કોણ? એમ નહીં કે બહુ સારું મહારાજ, તમે બહુ દયા, તમે ન રાખો તો બીજું કોણ રાખે? પણ આવા ભોળા ભગત, આવો આશરો એનું કામ થઈ જાય. તો આવા ભગતને ભગવાને જે રીતે એની રસ્તામાં સંભાળ રાખી, એમ આપણે પણ ભગવાનનો એવો દ્રઢ આશરો રાખી અપો सौंप दिया इस जीवन का भार, तुम्हारे हाथों में मेरी हार भी तुम्हारे हाथों में, मेरी जीत भी तुम्हारे हाथों में. એમ આપણે જો ભગવાનના શરણે પહોંચી જઈએ અને આવું ભગવાનના ભજનનો અભ્યાસ કરીએ ને, તો આપણો છેલ્લો જન્મ થઈ જાય.